તો હેલો ફ્રેન્ડ્સ, ફિટવેલ ફેશન સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. ગયા એપિસોડમાં આપણે વાત કરી હતી એક્સપિરિયન્સની, કે તમે તમારા જીવનમાં કટિંગમાં અથવા સીવવામાં કોઈ પણ જાતનો નવો એક્સપિરિયન્સ તમે કરશો તો જ તમે હવેના સમયમાં આગળ વધી શકશો. એનું કારણ છે કે કેટલી બધી કોમ્પિટિશનો આવી ગઈ છે, કેટલી બધી ડિઝાઇનો બ્લાઉઝમાં, ડ્રેસમાં આવી ગઈ છે કે કોનું કોઈ અસમિત જે કહેવાય કે કોઈના મગજમાં પણ ન બેસે એવી ડિઝાઇનો બધી આવી ગઈ છે. એ બધી દરજીઓ પાસે જ આવે છે અને બધી ડિઝાઇનરો જેમ કે મોટા મોટા ડિઝાઇનરો છે એ લોકો એવી ક્રિએટ કરે છે અને આપણે મગજમાં બેસાડી અને આપણે જ બધું કરવું પડે છે. તો મારે તમને એ જ કહેવાનું છે કે પહેલા બોડીનું સ્ટ્રક્ચર આપણે કઈ રીતે સમજવું જોઈએ. આ એક ડમી છે કે આપણે એનું બોડીનું સ્ટ્રક્ચર પહેલા સમજીએ. દરેક વ્યક્તિનું બોડીનું સ્ટ્રક્ચર અલગ અલગ હોય છે. તેને સમજવા માટે પહેલામાં પહેલા શું જોઈએ, આપણે ધ્યાન રાખવાની વસ્તુ છે. તો સૌથી પહેલા આપણે કોઈ પણ લેડીઝ આવે અથવા કોઈ પણ વ્યક્તિનું માપ લેવું હોય તો આપણે સીધું માપ, લંબાઈ કેટલી રાખવી છે, કમર કેટલી રાખવી છે, છાતી કેટલી રાખવી છે, શોલ્ડર કેટલું છે, સ્લીવ્સ કેટલી છે અને બોટમ કેટલી છે, અને વધીને આપણે એક માપ લઈએ આર્મ હોલનું. આટલું માપ લઈ જાય. આગળનું નેક લઈ જાય, પાછળનું ડીપ નેક લઈએ, કોલર વાળું હોય છે, બોટ નેક હોય છે. આટલામાં આપણે સીમિત થઈ જઈએ છીએ. તો મારો તમને કહેવાનો અર્થ એ છે કે આમાં નવું ઇન્વોલ્વમેન્ટ શું કરવું આપણે આવે તો બોડી વ્યવસ્થિત ફિટિંગ આવે. જો બ્લાઉઝ એવી વસ્તુ છે, ચીપકેલું હોય બોડી સાથે તો જ સારું લાગે, અને જો ક્યાંયથી પર રિંકલ આવી હોય તો દરેક ગ્રાહક તમને ફરિયાદ કરવાનું છે. એ તો સ્વાભાવિક છે અને દેખાવમાં પણ સારું નથી લાગતું. દરેક વસ્તુની દરેકને ખબર પડે છે. અત્યારે કોઈ પણ વસ્તુ તમે સ્ટિચ કરી હોય એમાં કોઈ પણ જાતની પ્રોબ્લેમ થઈ, મોટી પ્રોબ્લેમ અત્યારે એક જે ફેસ કરવામાં આવે છે મારા ખ્યાલ પ્રમાણે, તો દરેક વ્યક્તિને શોલ્ડર નીચા ઉતરી જાય છે, અહીંયા રિંકલ આવે છે, એક અહીંયા રિંકલ આવે છે. આ બધી દરેક વ્યક્તિને પ્રોબ્લેમ હોય છે. તો આપણે એનું સોલ્યુશન શું કરશું? તો તેની માટે સૌથી પહેલા આપણે એની હાઈટ અહીંથી માપવાની છે, અને જે બોલે કે મારે કેટલી હાઈટ રાખવી છે ત્યાં સુધી આપણે હાઈટ રાખવાની છે. અને પછી જ્યાં હાઈટ રાખી હોય ત્યાંથી એનું કમરનું માપ લેવાનું છે. આ કમરનું માપ લેવાઈ ગયું, બરોબર છે. પછી આ બસ્ટનું માપ, જે સૌથી ઉભરેલો હિસ્સો હોય છે લેડીઝનો, એને બસ્ટ કહેવામાં આવે છે. આ બસ્ટનું માપ લેવાનું આવે છે. એની ઉપરનો હિસ્સો છે આ અપર ચેસ્ટ કહેવામાં આવે છે. અહીંથી આ માપને અપર ચેસ્ટ કહેવામાં આવે છે. હું તમને આગળના એપિસોડ, આગળ જે વિડીયો બનાવીશ એમાં માપ લેતા પણ શીખવાડે. આ તમને અનુભવ કરવા માટે કહું છું સ્પેશિયલ. આ બસ્ટ કહેવામાં આવે છે, આ અપર ચેસ્ટ ને આ લોઅર ચેસ્ટ કહેવામાં આવે છે, નીચેનું બસ્ટનો એરિયા કહેવામાં આવે છે. અને આનું સેન્ટર કહેવામાં આવે છે. આ તમે બસ્ટનું માપ લ્યો તો અને આ પોઈન્ટને એપેક્સ પોઈન્ટ કહેવામાં આવે છે. એપેક્સ પોઈન્ટનું માપ જો ખરેખર થોડુંક આટલું નાનું મોટું થયું હોય તો પણ શોલ્ડર ઉતરવાનો પ્રોબ્લેમ રહે છે. અને શોલ્ડરથી બસ્ટ પોઈન્ટની હાઈટ, એમાં પણ કદાચ નાનો મોટો ફેરફાર આવ્યો હોય તો પણ શોલ્ડર નીચા ઉતરવાનો પ્રોબ્લેમ આવે છે. અને એક બીજી વસ્તુ, ખાસ મહત્વની વસ્તુ આમાં ધ્યાન રાખવાની છે કે તમે અહીંથી માપ લીધું હોય તો અહીંથી શોલ્ડર નીચે આવે છે. તો શોલ્ડર સ્લોપ કેટલું રાખવું, ક્રોસમાં શોલ્ડર કેટલા લેવા, એ એક મહત્વનો મોટો પોઈન્ટ છે. અને આપણે દરેક વ્યક્તિઓ કે જે ક્રોસ ફ્રન્ટ છે, આને અહીંથી અહીંયા સુધીનું, અહીંયા જે ખોલા રિંકલ પડે છે અહીંયા દરેક વ્યક્તિને આ હિસ્સામાં, કે અહીંયા ક્રોસ ફ્રન્ટનું માપ આપણે લેતા નથી. એવી રીતે બેક સાઈડમાં ક્રોસ બેકનું માપ આવે છે, એ પણ કોઈ લેતું નથી. આ આટલા માપમાં આપણે નવા ઉમેરવા પડશે હવેના સમય પ્રમાણે. અને બેક સાઈડમાં ક્રોસ બેક કહેવામાં આવે છે, આ શોલ્ડર કહેવામાં આવે છે. અહીંથી અહીંયા સુધીનું આપણે શોલ્ડર લઈએ છીએ, પણ અહીંથી આ હિસ્સો અને આ હિસ્સાને બેક, ક્રોસ બેક કહેવામાં આવે છે, બરોબર છે. અને આ હાઈટ તમે જોશો, એક એક્સપિરિયન્સ તમે કરશો કોઈ પણ વ્યક્તિના બ્લાઉઝમાં, તો આ હાઈટ હંમેશા આગલા હાઈટ કરતા પાછલી હાઈટ ટૂંકી આવશે. જે ફ્રન્ટ સાઈડની હાઈટ હશે બસના હિસાબે, તો આગલા હિસ્સાની હાઈટ અને પાછળના હિસ્સાની હાઈટ, બેક ફ્રન્ટની હાઈટ ટૂંકી આવશે. તમારે એક્સપિરિયન્સ કરવો હોય તો ફ્રેન્ડ્સ, અહીંથી તમે શોલ્ડરથી માપ લો તો અહીંથી તે સીધું તમે માપ અહીં લેશો તો બસને ઉભારને હિસાબે આ વસ્તુ જે છે ઉભા એને હિસાબે હાઈટ વધારે આવવાની છે. અહીંયા બાઇક સાઈડ તો આપણે ફ્લેટ રહેવાની છે, એકદમ સ્ટ્રેટ આવવાનું છે, એટલે એની હાઈટ ટૂંકી આવવાની છે. પણ આપણે શું કરીએ છીએ કે દરેક વ્યક્તિ માપ આપે એટલે આપણે 14 ઇંચની લંબાઈ એક્ઝામ્પલ તરીકે રાખ્યો તો કોઈ પણ લેડીઝ શું માનવાની કે પાછળથી લંબાઈ જ માપવાની છે, 14 ઇંચ ક્યાં આવે છે. પણ ખરેખર એને ખબર નથી
કે આગલા ભાગમાં બસ્ટના હિસાબે આગલી લંબાઈ વધારે આવે છે અને પાછળ તો બોડી ફ્લેટ રહેવાની છે, એકદમ સ્ટ્રેટ બોડી રહેવાની છે, એટલે પાછળનામાં તો કોઈ પ્રોબ્લેમ રહેવાનો નથી. અને આ બીજી વસ્તુ એ કે આપણે કોઈ પણ વસ્તુનું કટિંગ કરતા હોઈએ, ડ્રેસનું, ટોપનું અથવા બ્લાઉઝનું જે બસ્ટ હોય છે, એક્ઝામ્પલ તરીકે 36 બસ્ટ હોય તો 4th હિસ્સો કરીને જ આપણે કરીએ છીએ. 4th ભાગ કરીએ એટલે 9 આવે, 9 ના હિસાબે જ આપણે કટિંગ કરતા હોઈએ છીએ. પરંતુ આ આટલો એરિયો જે આવે, આ એરિયાથી તમે માપ લેશો તો ઓલી કરના હિસ્સાથી, અને બેક સાઈડ તો આપણી ફ્લેટ જ રહેવાની છે ફ્રેન્ડ્સ. એટલે આ હિસ્સો, ફ્રન્ટ હિસ્સો અને બેક હિસ્સામાં કોઈ પણ તમે લેડીઝનું માપ લેશો મિડલથી, તો ફ્રન્ટ સાઈડ હંમેશા આગળની મોટી આવવાની છે અને બેક સાઈડ હંમેશા નાની આવવાની છે. એ તમે ફ્રેન્ડ્સ યાદ રાખજો. કોઈ પણ કટિંગ તમે પોતે અનુભવ કરી શકશો. તમે કોઈ પણ લેડીઝનું માપ લેશો તો તમને અનુભવ થશે. આ અહીંથી તમે માપ લેશો, આ વચ્ચેના પોઈન્ટથી, અહીંથી આ હિસ્સાથી કે અહીંથી આ બસના હિસાબે આગળનો હિસ્સો મોટો આવવાનો છે અને બોડીમાં પાછળ તો ફ્લેટ રહેવાનું છે. પાછળ તો ફ્લેટ જ છે એકદમ. તો પાછળના ભાગમાં તો જે આ હિસાબે આવશે કટિંગમાં એ પ્રમાણે જ તમારે કટિંગ કરવું પડશે. આ એક વસ્તુ મહત્વની યાદ રાખવાની છે. અને બીજી વસ્તુ એ, આપણે આર્મહોલનું કટિંગ કરતા હોઈએ છીએ, આર્મહોલ, અને આપણે અહીંયા જે રિંકલ આવે છે એનું કારણ પણ એક વસ્તુ છે. આ અહીંયા આપણે 5.5-6 ઇંચનો આર્મહોલ આપણે હંમેશા કોઈ પણ રીતે ઉતારતા હોઈએ છીએ કે જે પહેલાના રૂઢિમાં હાલતું હોય. પણ આ હિસ્સો અને આ હિસ્સો તમે લેશો માપ તો હંમેશા આ હિસ્સો બ્લાઉઝમાં ઓછો આવવો જરૂરી છે. આપણે ડ્રેસનું એક્ઝામ્પલ તરીકે માપ લેતા હોઈએ તો 6.5-7 બગલ થેલો આપણે ઉતારતા હોઈએ છીએ, પણ બ્લાઉઝમાં 5-5.5 ઉતારીએ છીએ. એટલે શક્યતા 100% છે કે રિંકલ અહીંયા આવવાની છે, અહીંયા આવવાની છે. આ 100% અહીંથી અહીંયા રિંકલ આવવાની છે, અહીંયા રિંકલ આવવાની છે. શોલ્ડર ઉતરવાની પણ શક્યતાઓ વધારે રહે છે. બીજી વસ્તુ એ કે તમે જેમ જેમ શોલ્ડર નાના કરશો, જેમ ડીપ ગળું તમે કરશો, તો આપણે એમ કરીએ છીએ કે 5.5 ઇંચ શોલ્ડર રાખી દઈએ, અથવા તો 11.5 આપણે 10.5 શોલ્ડર રાખી દઈએ. જેમ ડીપ ગળું કરીએ એટલે શોલ્ડર આપણે નાનું કરી નાખીએ. દરેક વ્યક્તિ એમ જ કરતા હોય, જેમ ડીપ ગળું હોય તો આપણે શોલ્ડર નાનું કરી નાખીએ છીએ. પણ એ લોકોને ખબર નથી કે આ શોલ્ડર જે ઉતરે છે એનું મહત્વનું કારણ મેં તમને અગાઉમાં કીધું. એક બસ્ટ પોઈન્ટ, બસ્ટની હાઈટ, એપેક્સ પોઈન્ટ અને છાતીના 4+ હિસ્સા. હું તમને આગળના એપિસોડમાં અથવા આગળના ભાગમાં તમને હું કહીશ ત્યારે તમને સમજાવી શકીશ. તો તમે બોડીનું સ્ટ્રક્ચર પહેલા સમજી લો. થેન્ક યુ.